ચાલો તો આજે આપણે નવોદયની પરીક્ષા છે એનો સાદું રૂપનું ચેપ્ટર શીખવાના છીએ. સાદું રૂપ આપ. ચાલો કેટલાને સાદું રૂપ વિશે માહિતી છે? થોડી ઘણી પણ. સરસ. સાદું રૂપનો અર્થ શું થશે બેટા? કે એક જ પ્રશ્નમાં તમને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, કૌંસ, નાનો કૌંસ અને ઉપર બાર એટલે કે માથે લીટો, આ બધું જ એક જ પ્રશ્નમાં આપેલું હોય તો એનો સરળતાથી ગણતરી કેવી રીતે કરવી, બરોબર ને? તો ચાલો હું તમને એક દાખલો આપું, તમારે બધાએ મને આ દાખલો ગણવાનો છે. ચાલો 28 + 45 ભાગ્યા 9 અને ગુણ્યા 4. તો જો આ પ્રશ્નમાં સરવાળો, ભાગાકાર અને ગુણાકાર આ બધું જ આપેલું છે. ત્યારે સૌ પ્રથમ આપણે શરૂઆત ક્યાંથી કરવી ગણવાની? ભાગાકારથી. કેમ? તો કે આપણે એના માટે એક નિયમ શીખવાના છીએ, ભાગુ-સ-બા. ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી. અને એનાથી પણ આગળ જો કૌંસ આવે તો કૌંસ, પછી નાનો કૌંસ, ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી. તો કૌના ભાગુ-સબા વાળો નિયમ આપણે બધા જ શીખવાના છીએ, અથવા તો આ પ્રકરણમાં બેટા આપણે આ નિયમનો ઉપયોગ કરવાના છીએ. તો આજે આપણે જોઈ કે સૌપ્રથમ આ દાખલામાં શું કરશું? તો કે જે ભાગાકાર દેખાય ને એના ઉપર કામ પહેલા કરશું, તો બાકીનું બધું એમ ને 9 × 50 બરાબર ને? તો અહીંયા 5 અને ગુણાકારથી પાછળ હતું એમ. હવે પેલા શું કરશું? ભાગાકારનું કામ પૂરું થઈ ગયું, આ ક્લિયર થઈ ગયું. હવે ગુણાકારનો વારો છે. એમાં કે ગુણાકાર હા જો છે તો હવે 5 ચોક કેટલા થશે? 20. તો 28 + 20 બરાબર છે. સ્ટોપ કરો, ખાલી સ્ટોપ ઉપર ડિલીટ. તો જો આપણે જોઈએ કે આ પેલા 28 અને આનો ગુણાકારનો જવાબ આવ્યો 5 ચોક ને 20 અને હવે એની વચ્ચે છે સરવાળાની નિશાની, એટલે કે 28 + 20 કેટલા થશે? 48. સરસ. તો આપણો આ જવાબ બન્યો 48. હવે આપણે બીજો દાખલો જોઈએ અને જોઈએ કે એમાંથી તમારામાંથી કોને કેટલું આવડે છે. ચાલો તો બીજા દાખલો 27 - 4 ગુણ્યા 5 - 5. ચાલો એકદમ સરળ દાખલો છે. સૌપ્રથમ શું કરશું? આમાં જો કે આ બાદબાકી અને ગુણાકાર આપેલું છે, તો બાદબાકી અને ગુણાકાર છે તો સૌપ્રથમ હવે ગુણાકાર જ લેશું કે બાદબાકી? બાદબાકી તો છેલ્લે આવે. શું આવશે પ્રથમ? ગુણાકાર. અને ગુણાકાર કોની કોની વચ્ચે છે? 27 - 4 × 50 = 20. જોજો બરાબર ધ્યાનથી. 4 × 50 = 20 અને બાકી બધું જ એમને. હવે તમે જો કે 27 એક જ પ્લસ છે તો હવે અન્ય કોઈ પ્લસ નથી, તો છેલ્લે ઓછે ઓછે શું થાય? ઓછે ઓછે શું થાય? પ્લસ. એટલે કે સરવાળો. તો 20 અને 5 કેટલા થશે? 25. અને મોટી સંખ્યાની નિશાની એટલે -25. આ 20 પાસે ઓછા છે ને, તો 20 - 5 એટલે -20 - 5 એટલે -25 થાય. અને હવે તમે કયો કે 27 માંથી 25 જાય તો કેટલા વધે? 2. સરસ. તો તમને જવાબ આવડે છે. આપણો બીજો દાખલો હતો, એ ધ્યાન રાખજો, બરોબર છે? હવે આગળ ત્રીજો દાખલો જોઈએ, જેની રકમ છે 8 + 4. ત્રીજો દાખલો 8 + 4 ગુણ્યા 20 ભાગ્યા 2. ગુણ્યા 20 અને ભાગ્યા 2. ચાલો આનું સાદું રૂપ આપવાનો પ્રયત્ન કરો ફટાફટ. સૌપ્રથમ ભાગાકાર આપેલો છે તો આપણે ભાગાકારથી શરૂ કરશું, બરાબર ને ભાઈ? સરખો બેસાડ. ચાલો તો જો 8 + 4 ગુણ્યા અહીંયા સુધી બરાબર છે. પહેલા ભાગાકાર કોની કોની વચ્ચે છે એ જો.
20 ભાગ્યા 2, 20 ને 2 વડે ભાગો તો જવાબ શું આવે? 10. વેરી ગુડ. હવે તમે જો કે વૈધો ગુણાકાર આના પછીનો, તો ગુણાકાર કોની કોની વચ્ચે છે? 8 વત્તા 10 ચોક કેટલા થાય? 40. અને આ દાખલાનો જવાબ શું આવશે બેટા? 48. 40 અને 8 48. સરસ. તો આવા દાખલાઓ છે, સાદુરૂપના દાખલાઓ. આ તો બેઝિક થી હજી શરૂઆત છે. યાદ રાખજો કે હજી આપણે ધીરે ધીરે લેવલ બાય લેવલ આગળ વધશું, એટલે કે આપણે ધીરે ધીરે અઘરા દાખલા તરફ પણ પ્રયત્ન કરવાનો છે. નવોદય, પીએસસી, ધોરણ 8 ની એનએમએમએસ, ધોરણ 8 માં જ આવતી જ્ઞાન સાધના, આ બધી જ પરીક્ષાઓમાં આ દાખલાઓ ખૂબ ઉપયોગી છે. એટલે તમારે વ્યવસ્થિત શીખવા પણ પડશે. 4 + 3 × 9. ચાલો હવે અહીંયાથી ચોથો દાખલો, 4 + 3 × 9 અને -7. સૌપ્રથમ શું કરશો બેટા? આમાં ગાણિતિક કઈ કઈ ક્રિયાઓ આવેલી છે? પ્લસ આવેલું છે, ગુણાકાર છે અને બાદબાકી છે. તો ભાગુસભાના નિયમ મુજબ આપણે સૌપ્રથમ શું કરવાના છીએ? ગુણાકાર. સૌપ્રથમ ગુણાકાર કોની વચ્ચે છે? તો 3 × 9 = 27, જેનું આની વચ્ચે છે, બરોબર ને? ચાલો -7. હવે પ્લસ અને માઈનસ એટલે કે સરવાળો અને બાદબાકી. તો તમે જુઓ કે સરવાળો પ્રથમ આવશે, બાદબાકી એના પછી. તો હવે સરવાળો આપણે પહેલા કરશું. કોની કોની વચ્ચે સરવાળો છે? 4 અને 27. 27 ને 4 કેટલા થાય? બોલો બોલો. 31 અને -7. ચાલો 31 માંથી 7 બાદ કરો, જલ્દી હો. 31 માંથી 7 બાદ કરો, 24. વેરી ગુડ. શું જવાબ આવશે બેટા? 24. તો તમને સાદુરૂપના દાખલાઓમાં ધીરે ધીરે ટપકો પડવા માંડી ગયો, બાઉન્સર નથી જાતો એમ ને? ચાલો લખી લેજો ફટાફટ. ચાલો હવે હું બંને દાખલા રફ કરી દઉં છું. નવ ભાગ્યા 3 વત્તા 7. કેટલામો દાખલો પહોંચ્યા? 5મો. 9 ભાગ્યા 3 વત્તા 7 ઓછા 2. ચાલ આ રકમ છે અને તમારે એમાં બાકાજીકી બોલાવવાનું છે. 25 ભાગ્યા 5 ઓછા 4. 25 ભાગ્યા 5 ઓછા 4 વત્તા 6. ચલો આ બંને દાખલા જો. આવા તો રેવા. ચાલો હવે આ બંને દાખલા જો. આના ભાગાકારની ક્રિયા પહેલા છે, તો ભાગાકાર થવાનો થશે 9 ના ઘડિયા 9 ભાગ્યા 3 એટલે 3 તેરી 9. તો અહીંયા સીધા 3 લખી દીધા. આ આખાનો જવાબ શું આવ્યો બેટા? 3. પાછળ હતું એ 7 ઓછા 2. હવે સૌપ્રથમ શું કરશું? અહીંયા આપેલા છે ક્રિયાઓ, સરવાળો અને બાદબાકીમાંથી પહેલા થશે સરવાળો. તો 7 અને 3 કેટલા થશે? 10. અને પછી આપણે બાદબાકી કરશું 2. તો તમને બધાને ખબર છે 10 માંથી 2 જાય તો 8. વેરી ગુડ. આ દાખલો સમજાણો? બરાબર સમજાણો? હવે આગળ જોઈએ. 25 ભાગ્યા 5. તો બેટા 25 ને 5 વડે ભાગીએ તો શું જવાબ આવશે? 25 એટલે જવાબ આવશે અહીંયા 5. આખાઈનો જવાબ 5 આવ્યો, તો બાકી બધું હતું એમ જ મૂકી દીધું. હવે બરાબર ધ્યાનથી વિચારો કે અહીંયા પ્લસ ની આ 5 છે એની આગળ કઈ નિશાની ના હોય તો શું હોય? પ્લસ. મતલબ કે આ 5 પણ પ્લસ છે અને આ 6 પણ પ્લસ છે. તો સૌપ્રથમ જ્યારે સરવાળો કરશું તો 6 ને 5 કેટલા થશે? વેરી ગુડ. અને પછી બાદબાકી કરવાની હો, ભૂલતા નહીં. જો પહેલા સરવાળો અને પછી બાદબાકી એ ધ્યાન રાખવાનું છે. તો 11 માંથી 4 જાય તો હવે કેટલા વધવાના છે? 7.
કેટલા વધશે? 7. ચલો બંને દાખલા લખી લ્યો. સમજાણું બેટા? પેલા શું આવે? કૌના ભાગુસભા. નિયમ શું છે બેટા? ભાગુસભા. હવે જો ભાગા, હવે અહીંયા આપણે કાઉન્સ વાળા દાખલા અત્યારે દીધા નથી. અત્યારે બહુ એકદમ સિમ્પલ દાખલાઓ છે. તો અત્યારે ખાલી ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી. પણ એમાં પણ સૌ પ્રથમ આપણે ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો, પછી બાદબાકી. મતલબ કે બાદબાકી આપણે ક્યારે આવશે? છેલ્લે. એટલે જો એક સરળ સાદું રૂપ છે એ તમને આપું છું અને થોડાક દાખલા હું તમને હોમવર્કમાં પણ આપીશ. એના પછી આપણે થોડાક અઘરા દાખલા તરફ પણ જવાના છે. તમે બધા રેડી છો? વેરી ગુડ. ચાલો તો આપણા આ 6 દાખલાઓ સરસ રીતે પૂરા થયા. હવે તમને સાદું રૂપનો એક બેઝિક નિયમ શીખવાડો. એકદમ બેઝિક. એટલા માટે કે નવોદયમાં અને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ક્યાંક આવું પણ પૂછાઈ શકે. ચાલો આ નવું છે બેટા, જોજો. 111 ગુણ્યા 0 ગુણ્યા 5 શું કરશો અને શું જવાબ આવે? નવા નિયમમાં એટલે કીધું કે 0 ગુણાકારમાં આવે તો જવાબ શું આવે? વાત સમજાણી? 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર થાય તો શું થઈ જાય? બોલો 0. વેરી ગુડ. તો આખા પદનો જવાબ શું આવવાનો? 0. કેમ? તો કે 0 સાથે આ લખજો. 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણાકાર, કોઈ પણ સંખ્યા નો ગુણાકાર હંમેશા 0 જ મળે. હંમેશા 0 જ મળે. જો એક દાખલો થયો, હજી બીજો દાખલો આપો. 5 ગુણ્યા 7 ગુણ્યા 2 ગુણ્યા 0 ગુણ્યા 3. આનો જવાબ શું મળશે? બધા જ ગુણાકાર છે તો જવાબ મળવાનો 0. બરાબર છે. પણ હવે હું થોડું કહાનીમાં ટ્વિસ્ટ લાવું તો જોઈએ કેટલાને જવાબ આવે. સૌપ્રથમ આ બે લખી લ્યો અને એક આ ઇમ્પોર્ટન્ટ નિયમ છે એ લખી નાખો. જે હંમેશા સત્ય છે. કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર હંમેશા કેવો થવાનો? 0 જ થવાનો. વેરી ગુડ. નવોદય માટે અને તમારા ભવિષ્યના ગણિત માટે આવા પાયાના નિયમો ખૂબ જરૂરી છે અને એ આવડવા જ જોઈએ બધાને. ચાલો રેડી? હવે હું તમને જે આપું ને એનો જવાબ આપજો મને. હજી આ પ્રેક્ટિસની જ છે એટલે સ્ટાર કરવી છે. 3 ગુણ્યા 5 ગુણ્યા 0 વત્તા 7. આનો જવાબ આપો. અરે વાહ, આટલા બધા ના હોય. સરસ. બોલ. 0 નહીં, ખોટો જવાબ છે. બોલ. 7 આવશે. જોઈએ બેટા, ગુણાકાર વાળું આખું પદ છે એ 0 થઈ ગયું કેમ કે ગુણાકાર આવી ગયો. પણ અહીંથી તો પદ જ બદલાઈ ગયું એટલે ગુણાકાર 0 આવે પણ પાછળ સરવાળો 7 છે એટલે એનો પાછળથી જવાબ આવશે. તો જો તમે આવી રીતે છેતરાતા નહીં. તમને નિયમ ખબર છે કે 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણાકારમાં આવે તો જવાબ આવી જાય 0. પણ બેટા પ્લસ કરી દીધું હોય તો ત્યાંથી એક અલગ પદની શરૂઆત થઈ અને અલગ પદના કોઈ કઈ એના આ 0 નો નિયમ ગુણાકારને લાગે, સરવાળાને નથી લાગતો એટલે જવાબ 0 આવશે નહીં. સમજો અને હજી આગળ પ્રેક્ટિસ કરીએ આપણે. ચાલો હવે થોડાક અઘરા દાખલા તરફ જઈએ. એક આ વચ્ચેનો નિયમ છે જે તમારા બધા માટે ખૂબ મહત્વનો હતો તો ધ્યાનથી જોજો. હવે થોડાક અઘરા દાખલા તરફ જઈએ. અઘરા એટલે બીજું કઈ નહીં પણ લાંબી રકમ છે. બધા રેડી છો ને? ચાલો 7મો દાખલો આવ્યો હતો ને આપણે 600
વત્તા 80 ભાગ્યા 2 ઓછા 10 ગુણ્યા 8. સૌ પ્રથમ ક્યાંથી શરૂઆત કરશું? ચાલ, કેટલાને ખબર પડે? 6 દાખલા કર્યા. અરે વાહ, બધાને. ચાલ બેટા, ક્યાંથી કરશું? ભાગાકારથી. કારણ કે આપણે કયો નિયમ શીખીએ છીએ સાદુ રૂપમાં? ભાગુસભાનો નિયમ. એનો નિયમ વેરી ગુડ. તો ભાગુસભામાં સૌ પ્રથમ જો કે માર્કેટમાં ભાગાકાર આપેલા હોય તો માર્કેટમાં શરૂઆત ક્યાંથી કરવાની? ભાગાકારથી. ભાગાકાર. ચાલો, એટલે 600 ના 600 પ્લસ ના પ્લસ. પણ હવે ભાગાકાર કોની કોની વચ્ચે છે બેટા? 80 અને 2 ની વચ્ચે. તો 80 અને 2 નો ભાગાકાર થશે અને 80 અને 2 નો ભાગાકાર શું થાય? 40. તો આનો જવાબ 40 આવ્યો. બાકી બધું જ હતું એમ લખી નાખવાનું. ઓછા 10 ગુણ્યા 8. હવે જોવા જેવું રહ્યું કે ભાગાકાર પછી કોનો વારો આવે? ગુણાકાર. અને આમાં જો આખા પદમાં ક્યાંય ગુણાકાર છે તો આપણે ગુણાકાર કરશું અને બાકીનું પદ બધું જ એમને. 40 ઓછા 10 8 કેટલા થાય? 80. વેરી ગુડ. હવે ક્યાં સરવાળો છે ને ક્યાં બાદબાકી છે? બાદબાકી એક જ છે માત્ર, ઓછા 80. તો બાકી બે શું થયા? સરવાળો. 600 અને 40. 600 અને 40 નો સરવાળો શું થશે? 640. વેરી ગુડ. 640. અને એમાંથી બાદ કેટલા કરશું આપણે? 80. ચાલો, 640 માંથી 80 બાદ કરો એટલે કેટલો જવાબ આવે કયો મને? 560. આવડે આવા દાખલા? બધાને આવડે? સરસ. ચાલો, 8મો દાખલો આપણે અહીંયા કરીએ. 16 ઓછા 12 ભાગ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 1. ડબલ ગુણાકાર આપ્યો છે. ચાલો, શરૂઆત ફરીથી. પેલો પ્રશ્ન, શરૂઆત ક્યાંથી કરશું? ક્યાંથી કરશું? બોલો. ભાગાકારથી. બરોબર. 16 ઓછા 4 તેરી 12. ભાગાકાર શબ્દ નથી. સાચો શબ્દ શું છે ગણિત માટે? ભાગાકાર. ભાગાકાર. તો 12 અને 4, 12 ને 4 ની વચ્ચે ભાગાકાર છે તો 4 તેરી 12 એટલે એની જગ્યાએ 3 જવાબ. બાકી બધું એમને બરાબર ને? ચાલો, હવે ગુણાકાર તો બહુ ઝાઝા આવી ગયા. સોરી, અહીંયા એક આવે. રેડી? હવે તો હવે પેલા આ સંખ્યા અને બધાનો ગુણાકાર કરી નાખો ને તો પણ ચાલે. જો 16 ઓછા 3 તેરી 9 એકા 9. જોજો અહીંયા જોજો. 3 તેરી 9, 9 એકા 9. એટલે ખરેખર તો આખા 3 3 નો ભાગાકારનો જવાબ શું આવ્યો? 9. હવે તમે જો કે 16 માંથી 9 બાદ કરવાના છે એટલે કેટલા વધશે? 7. તો આનો જવાબ શું આવશે બેટા? 7. ચાલો, ધ્યાનથી લખજો. ફરીથી આપણે 9મો દાખલો સરસ મજાનો જોઈએ કે જેની રકમ છે 320 ગુણ્યા 3 ગુણ્યા 15 ગુણ્યા 0 વત્તા 4 ગુણ્યા 20. ચાલો, આ દાખલો સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. ત્યાં સુધીમાં હું 10મા દાખલાની રકમ લખી દઉં. કેટલાને આવડે છે જોઈએ હો. ચાલો, બરાબર. ધ્યાનથી. ચાલ, હવે આપણે જોઈએ બેટા 9મો દાખલો કેટલાએ કર્યો? ઘણાએ નથી કરી શક્યા. જો મેં હમણાં તમને શૂન્ય વાળો નિયમ શીખવાડ્યો હતો. કેટલાને યાદ છે હજુ?
અરે વાહ. તો જો આ બધા જ પદ વચ્ચે ગુણાકાર છે અને બેટા એને 0 ગુણાયેલો છે તો આખા પદનો જવાબ શું આવવાનો? 0. વેરી ગુડ. એટલે આખું પદ 0 થઈ ગયું, પણ હવે નવું પદ શરૂ થાય 4 અને 20 એની વચ્ચે છે ગુણાકાર, એટલે 20 ચોક કેટલા થાય? 80. તો આપણો ફાઇનલ જવાબ શું આવે? 80. વેરી ગુડ. દેખાતો તો અઘરો થઈ ગયો સહેલો, માત્ર એક 0 ના કારણે અને એક નિયમની ખબર હોવાના કારણે. તો નવોદયમાં વિદ્યાર્થીઓને આવી ખબર હોવી જ જોઈએ, જેનાથી જવાબ એકદમ સરળતાથી આવી શકે. સમજાણું બધાને? હવે જોઈએ આગળ. આમાં તો બે વખત ભાગાકાર ને ગુણાકાર ને છે. રેડી છો ને સોલ્વ કરવા? કે થઈ ગયો સોલ્વ? જવાબ લાવ્યા? હજી નથી લેવા. ચાલો 10 + 4 ભાગ્યા 2 અહીંયા અને 4 ભાગ્યા 2 અહીંયા. તો 2 દુ ને 4, એટલે આ બધેનો જવાબ તો શું આવવાનો? 2. પાછળ હતું એ લખતા આવો. બરાબર છે? ફરીથી 4 ભાગ્યા 2 આવ્યા એટલે ફરીથી જવાબ શું આવવાનો? શું આવવાનો? બોલો બોલો. 2 દુ ને 4 ગુણ્યા 2 ઓછા 4. હવે તમે માર્કેટમાં જ્યાં ગુણાકાર છે ને ત્યાં પહોંચી જાઓ. ભાગુસબાના નિયમ પ્રમાણે બેટા, ભાગુસબાના નિયમ પ્રમાણે ભાગાકારનો કાર્યક્રમ પૂરો થાય તો આપણે ગુણાકાર તરફ આગળ વધીએ. હવે ગુણાકાર છે, જ્યાં જ્યાં ગુણાકાર છે ત્યાં બાકાજીથી બોલાવો. 10 + 2 ઓછા 3 દુ કેટલા થશે? 6. અને વત્તાના વત્તા કરો, ફરીથી 2 ગુણ્યા 2 આવ્યો તો એનો જવાબ આવશે 4. 2 ગુણ્યા 2 જવાબ કેટલો આવે? 4 ઓછા 4. હવે તમે એમ કહેતા +4 અને -4 ઉડાડી દે. અત્યારે પેલા ભાગુસબાના નિયમે જો ગુણાકાર પૂરો થયો તો હવે સરવાળા તરફ આગળ વધો. તો પેલા સરવાળો ક્યાં છે જોઈ લો. 10 પાસે કાઈ ન હોય તો 10 પ્લસ જ છે ને, પછી 2 પણ પ્લસ છે, પછી 4 પણ પ્લસ છે. તો આ બધાનો સરવાળો કરો. 10 ને 2 12, 12 ને 4 16. વેરી ગુડ. 16 માંથી બાદ શું થાય છે? -6 -4. ચાલો -6 -4 એટલે ખરેખર તો 16 માઈનસ, આ બે માઈનસ સરખી નિશાની હોય તો શું થાય? સરવાળો. બોલો, સરખી નિશાની હોય તો શું થાય? સરવાળો. તો 6 અને 4 નો સરવાળો કરો કેટલા થાય? 10. પણ મોટી સંખ્યાની નિશાની આવશે એટલે -10 આવશે અને 16 માંથી 10 જાય એટલે આપણો જવાબ 6 આવશે. બરોબર? તો આપણે સરસ મજાના 10 દાખલા છે એ નવોદયના અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાના ભાગરૂપે સાદુરૂપ ચેપ્ટરના 10 દાખલાઓ જોયા. અન્ય દાખલાઓ જોવા માટે આપણે ફરીથી નેક્સ્ટ વિડિયોમાં પાછા મળશું.